આપણે ગઈકાલ રાતે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક BNS 103(1) 54 અને GP એક્ટ 135 મુજબ એટલે કે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં બનાવનું કારણ એ છે કે જે મરણ જનાર છે નિલેશભાઈને વણોટ ગામના એક બેન જોડે પ્રેમ સંબંધ હતો અને એમને ગત તારીખ 17/4/2026 રોજ સુરત ખાતેથી લઈ ગયેલ હતો, જે બાબતનું મન દુઃખ રાખી અને આ ગુનાના કામના જે આરોપીઓ છે, જેમના નામ છે વિજય ઉર્ફે રાકેશ, તરુણ બાંભણિયા અને અમિત હડિયા, આ ત્રણેય એમને અમદાવાદ મુકામેથી એમને પકડી અને એમને બનાવનું મન દુઃખ રાખી અને ઢોરમાર મારેલ, જેના લીધે એમનું મૃત્યુ નિપજેલ. એમને તેઓ મારી અને બાઢડા ગામે ફેંકી ગયેલા હતા. આથી આ ગુનાના કામે જે મરણ જનાર નિલેશભાઈ છે એમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવેલું અને એના આધારે ડૉક્ટરી અભિપ્રાયને આધીન ગઈકાલે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનાના કામે જે વિજય ઉર્ફે રાકેશ છે એ અને અમિત હડિયા એમની ધરપકડ થઈ ગયેલી છે. ગુનાની તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના PI શ્રી PL ચૌધરી સંભાળી રહેલ છે અને અન્ય એક આરોપીના પકડવા માટે ચક્રો ગતિમાં